હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈએ તો આપણે પહોંચી ગયા છીએ ઇસ્કોન મંદિર, ત્યાં જગન્નાથના દર્શન કરવા માટે. તો આપણે અત્યારે જગન્નાથના દર્શન કરવાના છે. તો આપણે ઇસ્કોન મંદિર છે, સુરતનું ઇસ્કોન મંદિર કહેવાય, ફેમસ છે, મોટું ને ખૂબ સુંદર છે. તો આપણે જઈએ આપણે ઇસ્કોન જગન્નાથના દર્શન કરવા માટે. તો વિડીયો બનાવી રહેજો, મજા આવશે. તો આપણે આજે જઈએ છીએ જગન્નાથના દર્શન કરવા માટે, તમને દર્શન કરાવી. તો વિડીયોમાં બનાવી રહેજો, આપણે પૂરેપૂરો વિડીયો જોજો, બહુ મજા આવશે. તો ચાલો આપણે અંદર જઈએ. હવે આપણે અંદર જગન્નાથના દર્શન કરવા માટે જયારે રથયાત્રા કરે ને આપણે જગન્નાથની, ત્યારે આ રથમાં આપણે જગન્નાથની યાત્રા કાઢે. જે જગન્નાથનો રથ કહેવાય ને, એ આ રથ છે જગન્નાથનો. ઇસ્કોન મંદિરે લાવવામાં આવે છે રથ. ને ઇસ્કોન મંદિરની થોડીક હિસ્ટ્રી જાણીએ આપણે. તે મંદિર આવેલું છે જહાંગીરપુરામાં. મંદિરની હિસ્ટ્રી જાણવા માટે આપણે 5 દાયકા પાછળ જવું પડશે. ને ઇસ્કોન મંદિરને શ્રી રાધા દામોદર તરીકે ઓળખવામાં આવે છે. તો આ કહાની શરૂ થાય છે 1966માં, જે 80 વેદાંત ભક્તિ વેદાંત પ્રભુપાદે શ્રી કૃષ્ણનો સંદેશો પહોંચવાનો શરૂ કર્યો હતો. તો ત્યાં જન્મ લે છે ઇસ્કોન મંદિરને. તો 1970માં સ્વામી પ્રભુપાદ સુરત આવ્યા હતા ને 1978માં ઇસ્કોન મંદિરની સ્થાપના કરી હતી. તો આપણે દર્શન કરવા માટે ગર્ભગૃહમાં જઈએ. તો આપણે છે ને અંદર દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. તો આ અહીંથી એન્ટ્રી છે આપણે અંદર દર્શન કરવા માટે જવાની. વિડીયો પૂરો જોજો, મજા આવશે. આજે દર્શન કરાવવાના છે તમને ઇસ્કોન મંદિરના. તમે ટ્રાફિક જોઈ શકો છો, કેટલા અહીંયા ભક્તો કેટલા આવેલા છે દર્શન કરવા માટે. મંદિરમાં છે ને આવવાથી આમ શાંતિ, ખૂબ આમ આનંદ મળે. આ દર્શન કરવાનો આમ શાંતિ મળે, એક આમ અલગ જ જાતની આપણે દર્શન કરીને. શ્રી રાધા દામોદર, રાધા કૃષ્ણ, ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રાનો ને શ્રી કૃષ્ણના દર્શન થાય છે. મંદિરમાં એટલી શાંતિ મળે ને આમ મન આમ શાંત થઈ જાય છે. એકવાર છે ને દર્શન કરવા આવજો ઇસ્કોન મંદિર, રાધા કૃષ્ણના અને જગન્નાથના દર્શન કરવા માટે. ફાઇનલી આપણે દર્શન કરીને વેવા જઈને ખૂબ આનંદ થયો દર્શન કરીને જગન્નાથના. તમને કેવો વિડીયો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો ને કોમેન્ટમાં જગન્નાથ લખી નાખજો.